ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ જૂથ વતી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રેમ સ્વામીના જૂથ દ્વારા ચાલી રહેલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ નોંધાવવામાં આવ્યો। ભરૂચની યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા 4-5 દિવસથી આત્મીય સંસ્કારધામ ભરૂચના મુખ્ય મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે। તારીખ 1/8/2024 ગુરુવારના રોજ યોગી ડિવાઇન સોસાયટી ભરૂચ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચ આત્મીય સંસ્કારધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં પ્રેમ સ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા છે। આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ છે। હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે તો એ ગેરબંધારણીય છે। યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સુખડાના તમામ ટ્રસ્ટના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે। તેમાં પ્રમુખ તરીકે વર્ણવેલ પ્રેમ સ્વામીનો પણ ચેરિટીમાં વિવાદિત પ્રમુખનો કેસ છે, જેનો ઉકેલ હજુ આવેલ નથી। આથી યોગી ડિવાઇન સોસાયટી પ્રેમ સ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિનો ધર્મના હિત માટે હરિપ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આત્મી યુનિવર્સિટી રાજકોટના સેક્રેટરી તરીકે કામ કરતા ત્યાગ વલ્લભ સ્વામી પર પણ 33 કરોડનો ગબનનો ફરિયાદ થયેલી છે, જેનું નિરાકરણ હાલ કોર્ટમાં છે। આ તમામ ટ્રસ્ટમાંથી રાજીનામું મૂકે એવી યોગી ડિવાઇન સોસાયટીના હરિપ્રબોધમ જૂથના હરિભક્તોની અપીલ છે। યોગી ડિવાઇન સોસાયટીમાં પ્રેમ સ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિનો ધર્મના હિત માટે અમો હરિપ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ કરીએ છીએ। આ યોગી ડિવાઇન સોસાયટી ભરૂચ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા જે ગેરરીતિ થયેલ છે તેની અરજી પણ અમે ચેરિટી કમિશનર સુરતને આપેલી છે, જેનો હજુ નિકાલ આવ્યો નથી। તો અમો યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ જૂથના હરિભક્તો આ ટ્રસ્ટના બેનિફિશિયરી છે। આ બાબતે ઘટતું કરવા માટે સરકારને તથા મહાનુભાવોને વિનંતી। યોગી ડિવાઇન સોસાયટી વતી અમો હજારો હરિભક્તોની આ લાગણી છે। આ અમે મામલતદારશ્રી તથા કલેક્ટરશ્રી, ચેરિટી કમિશનરશ્રી, ધારાસભ્યશ્રી, સંસદશ્રી, RSS, VSP તથા સમન્વય સમિતિ હિન્દુ ધર્મને પણ આવેદન આપવાના છીએ। દાસના દાસ અસ્તુ। જય સ્વામિનારાયણ।